નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે વિદ્યાર્થી મિત્રો ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર હતું 4 ચેપ્ટર. તો આજે આપણે એનું શું જોવાના છીએ? સોલ્યુશન. ગણિતનો ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરી દીધો છે સોલ્યુશન વાળો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે બીજી એકમ કસોટી આવશે, પ્રથમ પરીક્ષા આવશે, એનું સોલ્યુશન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમને મળશે. તો ફટાફટ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે જોઈએ સૌથી પહેલા જોડકા. તમને 2 જોડકા આનામાંથી પૂછેલા હશે. તો વૌઠાનો મેળો ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? ધોળકામાં આવશે. એના પછી છે ડાંગ દરબારનો મેળો, એ કઈ જગ્યાએ આવેલો છે? આહવામાં. મુનસર તળાવ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હશે, મુનસર તળાવ આવેલું છે વિરમગામમાં. રુદ્ર મહાલય આવેલો છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધપુરમાં. એના પછી છે શંકરાચાર્યની શારદાપીઠ, એ આવશે દ્વારકામાં. મીરા દાતાર એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો ઉનાવાની અંદર. ભવનાથનો મેળો ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? જુનાગઢમાં આવશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે આગળ જઈએ તો નેગ્રીટોમાં વિદ્યાર્થી મિત્રો હબસી આવશે. નેગ્રીટોમાં શું આવશે? હબસી આવશે. એના પછી આપણે 1-2 શબ્દોમાં જવાબ લખવા જઈએ તો 1 થી 8 છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આનામાંથી કોઈ પણ 2 પૂછાશે કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર જે કુંભારનો ચાકડો આવશે એને ગણવામાં આવશે. ચામડામાંથી લગામ છે, તમે કોઈ પણ 4 વસ્તુ લખી શકો છો. એના પછી છેલ્લો પ્રશ્ન છે 21મી જૂન, તેને વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાતી નાટ્ય કલામાં સુંદરીનું નામ મોખરે છે. બરાબર, તો આ બધા વસ્તુ છે. કયા રત્નોનો ઉપયોગ થતો હતો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમને મળી રહેશે. આના સોલ્યુશનની પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો હું શેર કરીશ. બરાબર, તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે પાટણમાં જે રીતના પટોરા ફેમસ છે એ રીતના જામનગરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાંધણી આવશે. એના પછી છે સર્વ સુલભ સંસાધન ઓક્સિજન, કે જે બધી જગ્યાએ મળે છે. એકલ સંસાધનમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રાયોલાઇટ આવશે. તમને ખબર હશે કે જે ગ્રીનલેન્ડમાંથી મળે છે. એના પછી બજાર પદ્ધતિમાં અમેરિકા અને જાપાન છે. તો સમાજવાદી પદ્ધતિમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચીન આવશે. અને બીજું આવશે યુએસએસઆર એટલે કે રશિયા. કાળી જમીનને આપણે રેગુર જમીન કહીએ છીએ, તો દલદલની જમીનને આપણે પીટ પ્રકારની જમીન કહીશું. તો આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી છે ખાલી જગ્યાઓ. તો કયા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળશે? તો જે આપણા જેવા દેશ એટલે કે ભારત દેશ છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, વિકાસશીલ દેશ હશે, એની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળશે? નીચી જોવા મળશે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, પ્રશ્ન બહુ મોટો છે. એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઢાકા આવશે. કે જે ઢાકાની મલમલની તાકો હતો એ દિવાસળીની પેટીમાંથી પણ પસાર થઈ જતો હતો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે લેટિન ભાષામાં લેટર એ કોના ઉપરથી પડ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઈટ. બરાબર, તો ઈટ મતલબ થતો હતો લેટિન ભાષામાં લેટરનો. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. એમની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એને આપણે શું નામ આપ્યું હતું? આર્યાવર્ત. શું નામ આપ્યું હતું? આર્યાવર્ત. એના પછી વિભાગ બી તમે જોઈ શકો છો કે અમે સંગીતના 4 મુખ્ય સ્વર છીએ. અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. મોંગોલોઈડ લોકો. બરાબર, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો તમને ખબર છે, જે આપણને કુદરત તરફથી મળે, જેમ કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, લાંબા દરિયા કિનારા છે. બરાબર, આ બધી વસ્તુને આપણે શું કહીશું? પ્રાકૃતિક કહીશું. બરાબર, અને જે આપણે બનાવી છે, જેમ કે દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, દેવી દેવતાઓની મૂર્તિ, શિલ્પ સ્થાપત્યની કલાઓ, મંદિરો, આ બધું આપણે બનાવ્યું, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. જમીન 8 પ્રકારની છે. 3 પ્રકારની જમીન વિશે સમજાવવાનું છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો, સંસ્કૃતિ એટલે શું, ગરબા વિશે જણાવવાનું, કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. આ બધા વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિભાગ સી તમે જોઈ શકો છો, જમીન ધોવાણ, ભૂમિ સંરક્ષણ, કાંપની જમીન, કાળી જમીન. વર્ગીકરણ કરવાનું છે સંસાધનનું માલિકીના આધારે અને વિતરણના આધારે. માથાદીઠ આવક કોને કહેવાય? રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો દેશની જે કુલ આવકને રાષ્ટ્રીય આવક કહીશું, અને દેશની કુલ આવકની વસ્તી વડે ભાગીએ અને માથાદીઠ આવક કહેવાય. ગરીબ કોને કહેવાય? તો જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, એને પણ ના સંતોષી શકતો હોય. એના પછી પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિને ઓળખીને યાદી બનાવવાની છે. તો પ્રાથમિક ક્ષેત્રમાં જે ખેતી અને ખેતી રિલેટેડ હોય એ બધું આવે.
તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખેતી આવશે, પશુપાલન આવશે, એના પછી જોવા જઈએ તો મત્સ્ય ઉદ્યોગ આવશે, મરઘા બતકા ઉછેર આવશે, બરાબર, આ બધી વસ્તુ આવશે, બરાબર. શેમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. એના પછી અહીંયા તમને શું લીધું છે? 5 લોક નૃત્યના નામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લોક નૃત્ય એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, તો આમાં તમારે એ શોધવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ચિત્રો ઓળખવાના કીધા છે તમને વિદ્યાર્થી મિત્રો. એક જમીન આપેલી છે, આ તમને ટેક્સ્ટમાં બહુ ઇઝીલી મળી રહેશે. એના પછી વિભાગ ડી માં વાત કરીએ તો આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. ચિત્રકલા વિશે સમજાવવાનું કીધું છે. 4 શાસ્ત્રીય નૃત્ય વિશે નોંધ લખવાની છે અને આ જમીનને તમારે દર્શાવવાની છે ભારતના નકશામાં. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે. દ્વિતીય એકમ કસોટી માટે પણ તમને બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મળશે. તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.